દર્શક મિત્રો, સંધાનના આજના ઇતિહાસના કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે 1917ની રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. આ અગાઉ પણ આ જ કાર્યક્રમની અંદર આપણે ક્રાંતિઓ વિશે ભણી ગયા છીએ. ક્રાંતિઓનો અર્થ, ક્રાંતિઓના પ્રકારો, ક્રાંતિઓના કારણો અને જુદી જુદી ક્રાંતિઓ. ક્રાંતિઓનો સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ એ પ્રમાણે મૂળભૂત પરિવર્તન. કોઈ પણ ક્ષેત્રની અંદર મોટા પાયાના ફેરફારો થાય એને આપણે ક્રાંતિ કહીએ છીએ. પછી એ ક્ષેત્ર કોઈ પણ હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય. દાખલા તરીકે ધર્મ સુધારણાની આંદોલન તો એ ધાર્મિક ક્રાંતિ હતી. 19મી સદીની અંદર સામાજિક ધાર્મિક સુધારણાનું ભારતમાં જે આંદોલન થયું તો એ ધાર્મિક ક્ષેત્રે આવેલું પરિવર્તન છે. એ જ પ્રમાણે 1750થી 1850ના સમયગાળાની અંદર ઉદ્યોગ ક્ષેત્રે જે મોટા પાયાના પરિવર્તનો થયા એને આપણે ઔદ્યોગિક ક્રાંતિ કહીએ છીએ. આ ઉપરાંત આપણે ઇંગ્લેન્ડ અને અમેરિકાની ક્રાંતિ જે રાજકીય ક્રાંતિ હતી એ સંદર્ભમાં પણ અગાઉના લેક્ચરોમાં એની ચર્ચા થયેલી છે. આજે આપણે એવી જ એક ક્રાંતિની વાત કરવાના છીએ, રશિયાની ક્રાંતિ. બાહ્ય સ્વરૂપ આપણે જોઈએ, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, આ બધી ક્રાંતિઓની સાથે સાથે રશિયાની ક્રાંતિનું બાહ્ય સ્વરૂપ જોઈએ તો સરખું જ છે, પણ આંતરિક સ્વરૂપ જોઈએ તો થોડું જુદું પડે છે. એટલા માટે જુદું પડે છે કે એક નવી વિચારધારા લઈ અને આ ક્રાંતિ થયેલી છે. એ ઉપરાંત ક્રાંતિ કરનાર જે વર્ગ હતો એ વર્ગ પણ વિશિષ્ટ હતો, જેને શ્રમજીવીઓ, મજૂરો આપણે કહીએ છીએ એ હતા. તો એ ક્રાંતિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એના માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અરુણભાઈ વાઘેલા, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટીની અંદર એસોસિએટ પ્રોફેસર તરીકે આપ શ્રી સેવા બજાવી રહ્યા છો છેલ્લા 17-18 વર્ષથી. અને મિત્રો, મજાની વાત એ છે કે યુવા ઇતિહાસકારોની અંદર અરુણભાઈનું ખાસું ગજું એમણે કાઢ્યું છે. બીજી, અરુણભાઈ, મને આ વિષય તમે લીધો એટલા માટે ગમ્યો કે આપ જે સમાજનો નીચલો વર્ગ છે એના ઉપર જ મોટાભાગનું રિસર્ચ આપ કરો છો. દલિતો છે, આદિવાસીઓ છે, અને આજે આપણો જે વિષય છે એને જો સૂક્ષ્મ રીતે જોઈએ તો એની સાથે સંકળાયેલો છે શ્રમજીવીઓનો વિષય, એમને જે ક્રાંતિ કરીએ. તો મિત્રો, આપણે આવો અરુણભાઈને પૂછીએ કે આ મહાન ક્રાંતિ માટે એની પૃષ્ઠભૂમિ શું હતી, એના કારણો કયા હતા? હસમુખભાઈ, ઇતિહાસ જે છે ને એ કાર્યકારણના સંબંધો અથવા તો થિયરી ઓફ પોઝિશન એના સિદ્ધાંત અનુસાર કામ કરે છે. આપણા એક બહુ જ મોટા ઇતિહાસકાર E.H. કાર, જેમને રશિયન રિવોલ્યુશન ફ્રોમ લેનિન ટુ સ્ટેલિન એ નામના 12 ભાગોમાં એમણે ગ્રંથ લખ્યો છે. અને આ વસ્તુ ઉપર એમણે બહુ જ ફોકસ કર્યું છે અને એ છે કાર્યકારણનો સિદ્ધાંત. કે આપણે જોઈએ કે સામાન્ય જીવનમાં જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓ પણ જો કારણ વગર ન બની શકતી હોય તો પછી ઇતિહાસની જે ઘટનાઓ છે એ એક કરતાં વધારે લોકોને સાથે સંકળાયેલી છે, સાથે સાથે સાર્વજનિક સ્વરૂપની ઘટના છે. તો એ ઘટનામાં તો સ્વાભાવિકપણે કે કાર્યકારણનો જે સંબંધ છે એ સંબંધ ઘણો ગાઢ હોય છે. અને આવા મોટા જે પરિવર્તનોની આપણે વાત કરતા હોઈએ, ખાસ કરીને તમે હમણાં જ વાત કરી પ્રમાણે રશિયન રિવોલ્યુશન છે, ફ્રાન્સની ક્રાંતિ છે, અમેરિકાની ક્રાંતિ છે કે ઇંગ્લેન્ડની ક્રાંતિ કે પછી ઔદ્યોગિક ક્રાંતિ હોય, એ એક કરતાં વધારે લોકોને સાંકળતી જે ઘટનાઓ છે એ ઘટનામાં કાર્યકારણની જે ભૂમિકા છે અથવા તો ઇતિહાસની ઘટનાઓ પાછળના જે કારણો છે એ કારણો વધારે સ્ટ્રોંગ અથવા તો મજબૂત હોય છે. રશિયન ક્રાંતિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કોઈપણ જે ક્રાંતિ છે એ એક સમયે શરૂ થાય. દાખલા તરીકે તમે હમણાં જ કહ્યું પ્રમાણે 1917માં રશિયાની ક્રાંતિ શરૂ થઈ. તો એ ક્રાંતિ પહેલાં મોટે ભાગે આપણે આમ સાયલેન્ટલી જોઈએ તો એ ક્રાંતિ પાછળના જે પરિબળો છે એ પરિબળો મિનિમમ લગભગ 50 વર્ષ કે 100 વર્ષથી એની એક ભૂમિકા અથવા એનું બેકગ્રાઉન્ડ જે છે એ તૈયાર થતું હોય છે. રશિયાના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો એની જે ક્રાંતિ છે, ક્રાંતિના 2 કારણો સ્પષ્ટપણે આપણી સામે દેખાય છે. અને ઇતિહાસમાં પણ આપણે ક્લાસરૂમમાં આ રીતે ભણાવીએ છીએ. એક મૂળભૂત કારણો અથવા તો ફંડામેન્ટલ કોઝિસ અથવા રીઝન્સ એ એના કારણો હોય છે અને બીજા તાત્કાલિક કારણો હોય છે. આ રશિયન ક્રાંતિના સંદર્ભમાં આપણે મૂળભૂત કારણોની જ્યારે ચર્ચા કરીએ ત્યારે સૌથી પહેલો મુદ્દો ઉડીને આંખે વળગે એ છે એની ઝારશાહી.
ઝારશાહી એટલે રાજાશાહી, રશિયામાં રાજાઓ માટે ઝાર શબ્દ વપરાય છે એમ. તો એ ઝારશાહીનો છેલ્લો જે 100 વર્ષનો ઇતિહાસ છે, 17માં ક્રાંતિ થઈ તો એ ક્રાંતિની પૂર્વભૂમિકા તમે છેક 1801માં જે ઝાર એલેક્ઝાન્ડર પહેલો નામનો વ્યક્તિ જે રાજા બન્યો ત્યારથી આખી એક પ્રક્રિયા છે ક્રાંતિની શરૂ થઈ ગઈ. એ દરમિયાન લગભગ 5 મોટા મોટા રાજાઓ આવ્યા. ઝાર એલેક્ઝાન્ડર પહેલો આવ્યો, એ પછી ઝાર નિકોલસ પહેલો આવ્યો, પછી એલેક્ઝાન્ડર બીજો આવ્યો, એલેક્ઝાન્ડર ત્રીજો આવ્યો, અને છેલ્લે જેના સમયમાં ક્રાંતિ થઈ એ ઝાર નિકોલસ બીજો. આ 5 રાજાઓ જે છે એ 5 રાજાઓએ જે પ્રજાની અવગણના કરી અથવા તો પ્રજાના જે હિતો છે, પ્રજાની લાગણીઓ માંગણીઓ એની સામે જે અણદેખ્યું કર્યું અથવા તો એને નજરઅંદાજ કરી, તો આ જે વસ્તુ છે એ વસ્તુ રશિયન ક્રાંતિ માટે બહુ જ અગત્યની બની હતી એમ. કારણ કે આ આખો સમયગાળો એવા પ્રકારનો છે એમ કે તમે હમણાં જ વાત કરી કે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ જાય છે, યુરોપમાં નવા નવા પ્રવાહો શરૂ થાય છે, પણ એ પ્રવાહોની કોઈ પણ અસર છે એ જમાનાના રશિયાના સમાજને થતી નથી. અથવા તો આ રાજાશાહી એવા પ્રકારની છે કે રાજાશાહી એ જે પ્રવાહો છે એ નવા પ્રવાહોની અસર આ રશિયાની જનતાને થવા દેતી નથી એમ. એનું મહત્ત્વનું કારણ એ છે કે યુરોપમાંથી જે પત્રો છે, નવા વિચારો છે, સામયિકો છે, પુસ્તકો છે, એ પુસ્તકો લાવવા માટેની સ્પષ્ટપણે રશિયામાં મનાઈ હતી એમ. કારણ કે એની રાજાશાહી એવા પ્રકારનું એ સમજતી હતી કે રશિયામાંથી યુરોપના દેશોમાંથી આ વસ્તુ જો રશિયામાં આવશે તો રશિયાનો જે આખો રૂઢિચુસ્ત જે સમાજ છે એમાં એક પ્રકારનું પરિવર્તન અથવા તો ક્રાંતિની હવા શરૂ થશે એમ. એટલે એ સમયે એમ કહેવાતું હતું કે આ બધા પ્રતિબંધો જે છે એ પ્રતિબંધોને કારણે રશિયા એ ફ્રોઝન, રશિયા એ થીજી ગયું છે એમ. આ પ્રકારની આમાં ત્યાં ઠંડી વધારે છે અને ઠંડીની સાથે સાથે આ રીતે વૈચારિક જે આવન જાવન છે એ પણ નહોતી. એટલા માટે ત્યાંના જે વિવેચકો, વિદ્વાનો એ એવું કહેવા પ્રેરાયેલા કે આ સમયે રશિયા એ થીજી ગયું હતું એમ. એટલે આ એક બહુ જ મહત્ત્વનું કારણ હતું કે રશિયાની જે રાજાશાહી એમણે કોઈ પણ પ્રકારની જે કેર અથવા કાળજી જે પ્રજાની લેવાવી જોઈએ અથવા રાજધર્મ જે અદા કરવો જોઈએ એ પ્રકારની જે વાત છે એ રશિયામાં એ સમયે ન હતી એમ. એમના વિશે બીજું ઘણું બધું કહી શકાય, પણ આપણે 1 કલાકની મર્યાદામાં આખી રશિયન ક્રાંતિને આટોપવાની છે એમ. તો એક બીજું મહત્ત્વનું જે કારણ છે એ એની અન્યાયી સમાજ વ્યવસ્થા. તમે હમણાં જ તમારી પીઠિકામાં કહ્યું કે રશિયન ક્રાંતિ જે છે આમ જુદી પડે છે એમ. આ જે ક્રાંતિ છે એ વિશ્વની બીજી બધી ક્રાંતિઓ કરતાં એ રીતે જુદી પડે છે કે એ શ્રમિકો દ્વારા, અને શ્રમિકોમાં પણ 2 વર્ગો, ખાસ કરીને ખેડૂતો અને કામદારો, આ કામદારો દ્વારા આ ક્રાંતિને લીડ કરવામાં આવી હતી, એનું નેતૃત્વ લેવામાં આવ્યું હતું. હવે એ કિસાનો અથવા જે કામદારો છે એ કામદારોની હાલત બહુ જ ખરાબ હતી એમ. અને એ જે ખરાબ હાલત હતી એમાંથી એમને અપલિફ્ટ કરવા માટે, એમને ઉપર લઈ જવા માટે આ બધા પ્રયત્નો થયા હતા એમ. રશિયામાં તો એ જમાનો એવા પ્રકારનો હતો કે ઘણી બધી ત્યાં ખેતીના સંદર્ભમાં થોડીક એડવાન્સ ટેકનોલોજી બધી વસ્તુ આવી હતી, પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એવો હતો કે કુદરતી પરિબળો અને માનવસર્જિત જે પરિબળો હતા એના કારણે ન તો કિસાનો કોઈ આશાસ્પદ સ્થિતિમાં હતા કે ન કામદારો પણ આશાસ્પદ સ્થિતિમાં હતા. અને ઉપરથી રશિયામાં પુષ્કળ પ્રમાણમાં દુષ્કાળો પડતા હતા એમ. અને એ સમયે એટલા બધા દુષ્કાળો પડ્યા. આ તમે છેલ્લો લગભગ 19મો સૈકો અને 20મા સૈકાની શરૂઆતમાં જોવા જાઓ તો રશિયામાં તે કહેવત ચાલી હતી કે રશિયામાં દર 1 વર્ષે એક નાનો દુષ્કાળ પડે છે અને દર 7 વર્ષે મોટો દુષ્કાળ પડે છે. એટલે રાજ્યની આ પ્રકારની ભૂમિકા, બીજા નંબરમાં કુદરત સર્જિત આ પ્રકારના પરિબળો, એટલે એમાં કિસાનો જે છે એ કિસાનોની જે હાલત છે એ ઘંટીના 2 પૈડા વચ્ચે માણસ દાણો પીસાતો હોય એ પ્રકારે આ કિસાનો ત્યાં પીસાતા હતા. એમને કોઈ પણ પ્રકારના જે અધિકારો છે એટલે નાના પાયા ઉપર એ લોકો છૂટક વિદ્રોહોને આ બધા કરવા માટેના પ્રયત્નો લગભગ 19મા સૈકામાં કર્યા હતા, પણ એક ચોક્કસ પ્રકારનું નેતૃત્વ અથવા વિચારધારા એમને પ્રાપ્ત ન થઈ. એટલા માટે એમનું જે ગોલ હતું, એમનું જે ધ્યેય હતું એ ધ્યેય સુધી એ લોકો પહોંચી શક્યા ન હતા એમ. એ જ વખતે હમણાં જ તમે કહ્યું પ્રમાણે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી હતી એમ. હવે ઔદ્યોગિક ક્રાંતિ એટલે સેલ્ફ એક બહુ મોટું ચેન્જ હતું, એક બહુ મોટું પરિવર્તન હતું. અને એ પરિવર્તનના કારણે રશિયામાં પણ આ ઔદ્યોગિકીકરણ અથવા ઔદ્યોગિક ક્રાંતિ ત્યાં આવી એમ. અને ઔદ્યોગિક ક્રાંતિ જે આવી છે એમાં ઉદ્યોગના ક્ષેત્રમાં જે બધા પરિવર્તનો થયા એ વસ્તુ તો સાચી એમ, પણ ઔદ્યોગિક ક્રાંતિની જેટલી રચનાત્મક અસરો હતી એના કરતાં એની નકારાત્મક અસરો વધારે હતી એમ. દાખલા તરીકે એ જમાનામાં મજૂરોનું એનું શોષણ થતું હતું. એની સાથે સાથે ઉદ્યોગ ધંધાઓ સાથે અનેક પ્રકારના જે દૂષણો હતા. દાખલા તરીકે ગંદા વસવાટોમાં રહેવું, એમને યોગ્ય રોજગારી ના મળવી, આ બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ રશિયાનો જે મજૂર વર્ગ છે એ ફેસ કરતો હતો. એટલે ટૂંકમાં સમાજની ડાઉન પોર્ડન અથવા તો તળિયાના લેવલ ઉપર જે રહેલા લોકો છે એ લોકોની જે હાલત છે આ ક્રાંતિ સમયે બહુ જ ખરાબ હતી અને એ ક્રાંતિ માટેનું બહુ જ મહત્ત્વનું કારણ હતું. એમાં જે ડાર્ક ગ્રીન કલર જે દેખાય છે એ ડાર્ક ગ્રીન કલર 1970ની રશિયાના પહેલાંના સમયની અંદર ઝાર રાજાઓનું જે શાસન હતું એ પ્રદર્શિત કરે છે. અને આછો લીલો કલર રહ્યો એ રશિયાનો જ વિસ્તાર છે, પણ ઝારશાહી સિવાયના યુરોપના જે બીજા શક્તિશાળી રાષ્ટ્રો હતા એ લોકોનું ત્યાં વર્ચસ્વ હતું.
એ આપણને એની અંદર જોવા મળે છે. અરુણભાઈએ હમણાં જ વાત કરી કે ઝાર રાજાઓ અને એનો છેલ્લો રાજા ઝાર નિકોલસ બીજો, તો આ એનો ફોટોગ્રાફ્સ છે. જે 1917 વખતે ક્રાંતિ. અને એલેક્ઝાન્ડર ત્રીજો એની પહેલાં અરુણભાઈ 1994 સુધી એલેક્ઝાન્ડર ત્રીજાનું શાસન હતું અને 1994થી ઝાર નિકોલસ બીજો એ સત્તા સ્થાને આવે છે. આપણી આ આખી વાતને આપણે બે કારણો બતાવ્યા કે એક રાજકીય કારણ, મૂળભૂત કારણો, અને બીજું એની સામાજિક કારણ. આ જ વસ્તુના અરુણભાઈ આપણે જો રશિયાની ક્રાંતિ આપણે ફ્રેન્ચ રિવોલ્યુશન સાથે સરખાઈએ તો લગભગ આમ આપણને સરખું જોવા મળે છે. બિલકુલ જેમ લુઈ 14, 15 અને 16 એની જે સ્થિતિ હતી અને જે રીતે લોકો વહીવટ કરતા હતા એ જ પ્રમાણે અહીંયા પણ આપણને વહીવટ જોવા મળે છે. જેમ ઝાર નિકોલસ બીજાની પત્ની ઝરીના ઉપર રાસ્પુટિનનું વર્ચસ્વ હતું અથવા તો ઝરીના જ વહીવટ કરતી હતી એવું લાગે છે આપણને. એ જ પ્રમાણે લુઈ 16માની જે પત્ની હતી મેરી આંતવાનેત, એ મેરી આંતવાનેતની સ્થિતિ પણ એવી જ હતી. આપણે કહ્યું કે સમાજ બે પાર્ટમાં વહેંચાયેલો હતો, જેને આપણે એક હેવ્સ કહીએ છીએ, અધિકારવાળો વર્ગ, અને બીજો હેવ નોટ્સ, અધિકાર વગરનો વર્ગ. તો ફ્રેન્ચ રિવોલ્યુશનની અંદર પણ આવી સ્થિતિ આપણને જોવા મળે. જો કે વર્ગ 3 વર્ગોમાં વહેંચાયેલો છે, ફર્સ્ટ એસ્ટેટ, સેકન્ડ એસ્ટેટ અને થર્ડ એસ્ટેટ. પણ અહીંયા જે પ્રથમ વર્ગ છે એની અંદર રશિયાનું પ્રથમ, ફ્રેન્ચનું પ્રથમ અને સેકન્ડ એસ્ટેટ આવી જાય છે, અને ત્રીજા એસ્ટેટની અંદર આ જેમ હેવનોટ્સનો જે વર્ગ છે એને આપણે મૂકી શકીએ એવું મને લાગે છે. આ બંને ક્રાંતિઓના સંદર્ભમાં અરુણભાઈ મને એક કલાપીનું કાવ્ય યાદ આવે છે, ગ્રામ્ય માતા. આપ જાણતા હશો એને? હા, કે રસહીન થઈ છે ધરા અથવા દયાહીન થયો છે નૃપઃ, એવું એક સરસ મજાનું કાવ્ય છે. એનું સામાન્ય શોર્ટમાં રજૂઆત કરું તો એવું થાય છે કે એક વૈશાખ મહિનાની બપોર છે, એક યુવાન ઘોડેસવાર જઈ રહ્યો હોય છે અને તરસ લાગે છે. દૂર ખેતરની અંદર એક ઝૂંપડી દેખાય છે, ઝૂંપડી પાસે જાય છે, શેરડીનું ખેતર હોય છે. એક વૃદ્ધા હોય છે, વૃદ્ધાને કહે છે કે માતા મને તરસ લાગી છે. વૃદ્ધા કહે છે કે દીકરા પાણી તો નથી પણ આ શેરડી છે રસદાર, લાવ હું તને એનો એક ગ્લાસ ભરી આપું. હાથમાં દાંતરડું લઈ અને શેરડીના સાંઠાને મારે છે તો એને નીચોયા વગર પણ એની અંદરથી ધાર અંદર પડે છે અને આખો ગ્લાસ ભરી જાય છે. તો એ જે યુવાન હોય છે ત્યાંનો રાજા હોય છે, એ પિતા એવું વિચારે છે કે મારા ખેડૂતો આટલા બધા સુખી છે ને મેં એમની ઉપર ટેક્સ તો નાખ્યો નથી, ટેક્સ નાખવો પડશે. ઇન બિટવીન એનો ગ્લાસ પૂરો થાય છે. પેલી વૃદ્ધા પૂછે છે કે દીકરા હજુ તને તરસ લાગી છે? તો પેલો યુવાન હા પાડે છે. બીજો શેરડીનો સાંઠો પકડી અને કાપવા જાય છે પણ એમાંથી રસ નીકળતો નથી. અને ત્યારે પેલો યુવાન એને પૂછે છે કે માતા આવું કેમ થયું? નજીકના 2 છોડની અંદર એક છોડમાંથી કેમ રસ ના નીકળ્યો? ત્યારે પેલી વૃદ્ધા, મેં તમને હમણાં જે કાવ્યની 2 પંક્તિઓ કહી, રસહીન થઈ છે ધરા યા નૃપઃ અથવા દયાહીન થયો છે નૃપઃ. તો અહીંયા પણ રાજાઓ જ્યારે દયાહીન થાય છે ત્યારે પ્રજાને ક્રાંતિ સિવાયનો કોઈ માર્ગ રહેતો નથી. એવી આપણે બહુ સરસ મજાની વાત કરી. પણ અરુણભાઈ, કોઈ પણ ક્રાંતિ આપણે દુનિયાની લઈ લઈએ તો દરેક ક્રાંતિની અંદર એક વસ્તુ બહુ મહત્ત્વની હોય છે કે ક્રાંતિ સમયની વિચારધારા. આપણે 1947ના સ્વતંત્ર આંદોલનને લઈ લઈએ ભારતના, તો ગાંધીની વિચારધારા છે એની પકડ સમગ્ર સમાજ ઉપર જબરજસ્ત જોવા મળે છે આપણને. એ જ રીતે આપણે રશિયાની, આપણે ફ્રેન્ચ રિવોલ્યુશન લઈએ તો રૂસો, વોલ્ટેર, મોન્ટેસ્ક અને ડિડેરો, આ બધાની વિચારધારાનો પ્રભાવ પ્રજા ઉપર પડે છે, એને ઝીલે છે અને પછી ક્રાંતિ માટે પ્રજા તૈયાર થાય છે. તો એ પ્રમાણે રશિયાની ક્રાંતિમાં પણ સામ્યવાદી વિચારધારા, કાર્લ માર્ક્સ, એની વિચારધારાનો પ્રભાવ હતો. તો આપ એ સામ્યવાદી વિચારધારા વિશે પ્રકાશ પાડશો? બિલકુલ. હસમુખભાઈ, તમે હમણાં તમારી પીઠિકામાં કહ્યું કે આ જે ક્રાંતિ છે એ ક્રાંતિ જગતની બીજી બધી ક્રાંતિઓ કરતાં ઘણા બધા પ્રકારે જુદી જોવા મળે છે. એનું કારણ એ છે કે અહીંયા એક મોટો રિવોલ્યુશનરી ચિંતક અથવા બૌદ્ધિક કાર્લ માર્ક્સની અસર જોવા મળે છે. કાર્લ માર્ક્સ જે છે અત્યારે એની હાલત ગમે તે પ્રકારે હોય બૌદ્ધિક જગતમાં, પણ એક સમયે ઘણા બધા વિષયોને
આ વિચારકે બહુ જ ગાઢ રીતે અસર કરી હતી. બેઝિકલી એ પોતે સોશિયોલોજીસ્ટ હતો, પણ ઇતિહાસ છે, પોલિટિકલ સાયન્સ છે, ઇકોનોમિક્સ છે, લિટરેચર છે, ઇવન સાયન્સને પણ કાર્લ માર્ક્સની જે વિચારધારા છે એ વિચારધારાએ અસર પહોંચાડી હતી. એમ કાર્લ માર્ક્સ મૂળ જર્મનીનો હતો. આપણે જાણીએ છીએ એમ કે 1813માં એનો જન્મ થયો અને 1883માં એનું મૃત્યુ થયું. એટલે 65 અંદાજે લગભગ કંઈક 66 કે 67 વર્ષનું એનું આયુષ્ય હતું. અને એ વિચારક જે છે મૂળ જર્મનીનો હતો એમ. અને જર્મનીમાં બેઠા બેઠા એણે 2 પુસ્તકો લખ્યા મજાના. એક લગભગ 1848માં એના મિત્ર એંગલ્સ સાથે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અથવા તો સામ્યવાદી જાહેરનામું એણે આ પુસ્તક લખ્યું એમ. અને એનું પહેલું જ વાક્ય બહુ મહત્ત્વનું છે એમ કે જગતના કામદારો તમે એક થાઓ, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારી ગુલામીની જંજીરો, જ્યારે જીતવા માટે તમારી સામે આખું જગત પડેલું છે એમ. હવે આ પ્રકારના જે વિચારો છે એ જમાનામાં બહુ ઓછા લોકો કરતા હતા એમ. રોબર્ટ ઓવન હોય કે પછી પેલો એંગલ્સ હોય, અને એંગલ્સની સાથે મળી અને કાર્લ માર્ક્સે આ પ્રકારના વિચારો કર્યા હતા એમ. બીજું પુસ્તક, અને એક બહુ સરસ કોમેન્ટ છે, મેં એને લખ્યું છે અહીંયા કે માર્ક્સ એમ કહે છે એમ કે બધા દેશોમાં એવા લોકો રહે છે કે જેઓ પકવે છે અનાજ પણ ખાય છે બટાકા, કપડાં વણે છે પણ ચિથરા ઓઢે છે, મકાન બનાવે છે પણ મનહૂસ ઝૂંપડામાં રહે છે એમ. એટલે માર્ક્સની જે આખી લાગણી છે આ છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં સંકળાયેલો જે વર્ગ છે એ સંકળાયેલો જે વર્ગ છે એ વર્ગ જ્યારે પોતે જે ઉત્પાદિત કરેલી વસ્તુમાં છે એમાં એમનો ફાળો ન હોય અથવા તો મુખ્ય વાત એના ફાયદાઓ ન થઈ શકતા હોય તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આખી ખોણંગાયેલી છે એમ. આ માર્ક્સના વિચારો તો એમ. માર્ક્સ બીજી મહત્ત્વની વસ્તુ એ કરે છે કે એણે અહીંયા તમે સામે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોની પ્રથમ પ્રત જોઈ શકો છો કે જે 1848માં કાર્લ માર્ક્સ અને માઇકલ એંગલ્સ આ બંને ભેગા મળીને લખી હતી એમ. એ જ રીતે 1867ની સાલમાં કાર્લ માર્ક્સે દાસ કેપિટલ અથવા જેને ગુજરાતીમાં આપણે મૂડી કહીએ છીએ, જે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ નામનો ગ્રંથ એને તૈયાર કર્યો હતો. દાસ કેપિટલ 3 ભાગમાં છે. પહેલો 1867માં એનો પહેલો ભાગ બહાર પડ્યો હતો. બાકીના જે 2 ભાગો છે, કાર્લ માર્ક્સનું 1883માં મૃત્યુ થયું એ પછી એના મિત્ર માઇકલ એંગલ્સે એની જે નોટ્સ હતી એના આધારે આ 2 ગ્રંથો બાકીના એને સંપાદિત કર્યા હતા. એને મૂળ જે વાત કરી છે એ આ છે કે મૂડીવાદી જે આખી અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થા એનો નાશ કરી નાખવો જોઈએ એમ. કારણ કે આ આખો ગાળો હમણાં જ આપણે એક વાત ચર્ચા કરી એ પ્રમાણે કે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે એમ. અને ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા દરમિયાન મૂડીવાદી જે આખી અર્થવ્યવસ્થા છે, મૂડી